લાલ ને લાલ કહે હું ને મારું તજે, તો મળે નહીં તારણ હાર. मेरा मुझ में कुछ नाए, जो कछु है सो तेरा. तेरा तुझको सौंप दिया, अब क्या लगे मेरा. बोलिए सदगुरु महाराज अपने अपने गुरु महाराज की जय. મને બહુ આનંદ આવે, કારણ કે જેને જ્યાં પ્રેમ હોય એ વસ્તુ એને મળે ને એટલે આનંદ આવે. જેને જ્યાં પ્રેમ હોય એને એ વસ્તુ મળે એટલે એને આનંદ આવે. મને બહુ આનંદ આવે, ખરેખર કહું છું, વખાણ નથી કરતો. ટીનાભાઈ, અજીતભાઈ, શૈલેષભાઈ, રાકેશભાઈ, જગદીશભાઈ, આ બધા લોકો, તમારા બધાનો પ્રેમ કાંઈ ઘટે નહીં. ગોવિંદ એટલે પૂરું થઈ ગયું. તમે મહારાજ, અમારા બાપુ, મારા બાપુ કહું છું, કારણ કે લાલભાઈ બોલ્યા સાધુ સંતોથી જેને પ્રેમ હોય, જેને સંતોથી પ્રેમ હોય, જેને સાધુથી પ્રેમ હોય, જેને સદગુરુથી પ્રેમ હોય, જેને પરમાત્માથી પ્રેમ છે એની યારે પ્રેમ હોય. સંસારથી પ્રેમ તો આદિ અનાદિથી કરતા આવ્યા છે. સંસારને સંસાર એટલે વિષયો, ખરેખર તો સંસારથી પ્રેમ ન હોય, એટલે જેને વિષયોથી પ્રેમ હોય ને અહીંયા પ્રેમ હોય. એ સદગુરુની સમજણ છે. સંસાર એટલે આ સંસારમાં છે એવું નથી, પણ જેને વિષયોમાં પ્રેમ છે ને એનાથી હરિગુરુ સંતોને પ્રેમ ન હોય, એટલે કે સંસારથી જેને પ્રેમ ન હોય. સંતવાણી સમજવી થોડીક થોડીક અજબ છે, અજબ ગજબ છે. સંસાર એટલે 5 વિષય. સત્પુરુષોનું ધ્યાન સંસારમાં ન હોય, એનો પ્રેમ સંસારમાં ન હોય. આ બ્રહ્માંડનો સ્વીકાર કરે પણ એ મૂળ સ્થિતિમાં, એની સ્થિતિ કોઈ દી ફરે નહીં. અને એને ખબર હોય એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે એની માલિકી હોય જ નહીં. માલિકી જેવી છે. અમારા બાપુ છે ને 30 વર્ષ થયા એક જગ્યા, મને હૃદયના પ્રેમી છે, બહુ બહુ સારામાં છે. કારણ કે સાધુ પુરુષ મારે સત્યનો હંમેશા સ્વીકાર કરવો, યાદ રાખો. સત્ય જ્યાં હોય ને એ સ્વીકાર કરવો, સત્યનો અસ્વીકાર કોઈ દી ન કરવો. 30 વર્ષ થયા હતા. એક સેકન્ડમાં એને એ આશ્રમમાં એને કંઈ હશે એવું 1 સેકન્ડમાં છોડી દીધી. આજે એ લોકો યાદ કરે છે. 4 મહિના ત્યાં આવ્યા. એ કે મને મોહ ક્યાંય નથી થતો. આખા વિશ્વનું પરિણામ છે મોહ. મોહ સકલ વ્યાધિન કરમૂલા. અને સંતો મહાપુરુષો કૃષ્ણ પરમાત્માએ મોહ જેને હતો એનો સંગ ન કર્યો. આપણા ઈષ્ટ છે કૃષ્ણ. સદગુરુ આપણા ઈષ્ટ છે. સદગુરુ આપણને કૃષ્ણની ઓળખાણ આપે છે. તું નિર્ગુણ, તું નિર્વિકાર, નિર્ભય સકલ જગમાઈ, સબ પર તેરી સાહેબી, ધર્મદાસ તુજ પર સાહેબ નહીં. સદગુરુ આપણને જ્યાં જે પદ ઉપર બેહાડે છે મારામાં થોડી કેવી અમુક માણસના અમુક લક્ષણ હોય. અહીંયા પ્રેમ સિવાય કાંઈ નથી. કારણ કે જે તમારી પાસે હશે એ નીકળશે. ધ્યાન રાખવું, આપણે આપણું ધ્યાન રાખવું, આપણી અંદર શું છે એ નીકળશે. કબીર સાહેબમાં હરીસો રાખવામાં આવે છે. કબીર સાહેબનો ઉપદેશ છે હરીસો છે. એનો સત્ય ઉપદેશ છે ને હરીસો છે. હરીસો હોય ને એટલે પોતાનો તું
પોતાનું દર્શન કરાવે. અરીસો સામે રાખો ને તમારું દર્શન થાય. અને અરીસો એવી અદ્ભુત ચીજ છે કે તમે આગા વયા જાઓ તો અરીસો એવી વસ્તુ એને આગળથી નીકળી જાય. પછી અરીસામાં તમે લીટો કરો તો લીટો દેખાય, અને ચોખ્ખો રાખો તો ચોખ્ખો થાય. આપણો અરીસો ચોખ્ખો હોય, વાત પૂરી થઈ ગઈ. આ બ્રહ્માંડમાં એક અરીસો જ છે. ગુરુ મહારાજ કહે છે તારે છોડીને કાંઈ નથી, તું છો. તો એ આપણો જ અરીસો છે. આ અરીસા જ છે બધા. તો કોનો? તો મારો. મારે એમ તો ન કહેવાય તમારો. ધ્યાન આપજો બા. જીવન છે ને, જીવન એને જેમ બનાવવું હોય છે ને એમ તમારાથી બનશે. જીવન, આ જીવન છે ને, મનુષ્ય જીવન, એને જેવી રીતે જીવવું હોય છે ને એ તમારાથી જીવાય. કારણ કે તમારા ઉપર મદાર છે. તમારે કઈ રીતે જીવન જીવવું. સદગુરુ તો કરુણાના સાગર છે અને રહેવાના. સદગુરુમાં ક્યારેય કોઈ દી ફેરફાર થાય જ નહીં. હરિમાં કોઈ દી ક્યારેય ફેરફાર થાય નહીં. સંતો અને સાધુ ને મહાપુરુષોમાં કોઈ દી ફેરફાર થાય નહીં. એ પરમાત્માના દરબારના દરવાજા છે જ નહીં, ખુલ્લા જ છે. સદગુરુના દરબાર છે ને, તમારો દરબાર છે ને ખુલ્લો જ છે, એમાં દરવાજા જ નથી. ગમે ત્યારે જઈ શકો તમે. તમને પ્રીત છે પ્રેમ બિના પાવે નહીં, હુનર કરે હજાર. સદગુરુ તમને એક રાહ, એક સ્થિતિ બતાવે. હવે તમને સ્થિતિમાં પ્રેમ છે, તમને તમારા કલ્યાણ કરવામાં પ્રેમ છે, તમને તમારા જીવનથી પ્રેમ છે. યાદ રાખજો, મનુષ્ય જન્મથી શ્રેષ્ઠ કાંઈ નથી. અને આપણે અત્યારે વર્તમાનમાં પ્રગટ બેઠા છે. અરે બાબા, नाथ तुम जानत हो सब घट की, मेरा भक्ति करे प्रगट. સંતો મહાપુરુષોના શબ્દ છે ને આપણને ગમે ત્યારે વાલા લાગે. સત્પુરુષોના શબ્દ આપણને વાલા શું કામ લાગે છે? કોઈ એવી વ્યક્તિ આવે ને બોલે તો આપણને એમ થાય કે આ મારું બંધ થઈ જાય. અને સત્પુરુષોના શબ્દ ગમે એટલી વાર સંતવાણી સાંભળો, ગમે એટલી વાર સત્સંગ કરો, ગમે એટલી વાર પરમ તત્વ પરમાત્માને તાર જોડો, જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત. મને કાં ટેવ પડી ગઈ આનંદ આવે એવી, ખબર નથી મને કાંઈ ખબર નથી. મને ભજન થાય, સત્સંગ થાય, તમે લોકો ખુશ થાઓ, તમે લોકો આનંદ માર્યો એટલે મને કરવું ન પડે, થઈ જાય. એકવાર મારી તબિયત એટલી બધી બગડી ગઈ હતી ને કે મને છાતીમાં એકદમ દુખાવો થઈ ગયો. મેં કીધું, 12 ગામ ગયા હતા, રસ્તામાં એક જગ્યાએ આવી જુનાગઢમાં. મેં કીધું હવે મારામાં, મેં કીધું મારું બોડી હાલે એમ નથી, મારું શરીર કામ નહીં કરે. હવે જો તમે મને ગાડીમાં બેહાડીને લઈ જાઓ તો મને એટેક આવશે કે એટલું બધું દુખે. એટલે મેં તો મને બીજું કાંઈ નહીં, મને સુઈ જવા દો. એટલે સુઈ. મને કે તમને કૂવાનું ગાડીમાં ગમે તો ગમે કરો, કાંઈ નહીં થાય. કીધું મારામાં ત્રેવડ નથી, મારે હરવું નથી, મારી જે બોડીની ક્ષમતા છે એ પૂરી થઈ ગઈ. તમે કીધું કે બાપુ ભજન ગાવાનું ચાલુ કર્યું, હું બેઠો થઈ ગયો. મને કે તમને ક્યાં કાંઈ છે? બધું બંધ કર, પછી જો પ્રેમ ક્યાં છે. હું ધ્યાન તમને એ આપું છું, પ્રેમ ક્યાં છે આ વિશ્વમાં? આપણને જોઈ લેવા, આપણને પ્રેમ ક્યાં છે? ખુદને તપાસો, બીજાને નહીં. આ મનુષ્ય જીવનમાં માણસનું જીવન છે ને એ બીજાને તપાસવામાં 100 વર્ષમાંથી 99 વર્ષ ઉપર વયું જાય છે કે બીજો શું કરે. લાલભાઈ બરોબર છે કે નહીં? ટીનો બરોબર છે કે નહીં?
અજીતભાઈ બરોબર, તમારે રાગ દ્વેષથી ઉઠવું હોય છે ને તો પરમ તત્વ પરમાત્મામાં સ્થિર થાવ, રાગ દ્વેષ મટી જાય, મારું તારું મટી જાય, વાસના વિષય વિકાર બધું એની મેળે સમી જાય. સંયમ કરવો ન પડે, સંયમ થઈ જાય ને સત્ય કરવું પડે ને એ અસત્ય. તમારી વૃત્તિના વેગ, એને આરતીમાં જ કીધું, મારા વૃત્તિના વેગ સમી ગયા. વૃત્તિના વેગ સમાવા ન પડે, સમી જાય એ બાદશાહ. એટલે આપણે મહેનત કરી, હાઈ રૂપિયા ન મળે તો કાંઈ મળે નહીં, એમ થાય કે આ રૂપિયા ન મળે એ ધંધો કરાય નહીં. આ પરમાત્માના નામમાં જોતું કાંઈ નથી. આ સત્સંગ ભજન છે ને, આ પરમાત્માનું ભજન છે ને, એ કઈ લેવા દેવા વ્યવહાર વહીવટ લૌકિક નથી. પણ કેમ સમજાવું મારે? આ લૌકિક વ્યવહાર છે જ નહીં, આ સતનો નાતો હે. તમારા લોકો આરે નાતો સતનો છે, લોહીનો નાતો નથી. શંકા ન કરતા ને ભૂલે ન કરતા ને ચૂકી ન જાતા. હું તો અજીતભાઈ કોક એક વાર તો અજીતભાઈ ખીજાણ, અજીતભાઈ ચૂકી ન જાતા. મારું શરીર છૂટે કે અજીતભાઈ નું શરીર છૂટે એટલે હું આ દુનિયા બંધ થઈ જાય, તો તમારું કેમ ચૂકાય? રોવા માંડ્યા હતા, હજુ ચૂકતા નહીં. કરો બધું, ચૂકો હાલો બધે, પણ ચૂકો માં. સાથ ક્યાં લે ગયા? મારી પાસે હું તો બાદ સાચું, મારી પાસે ખીચામાં કોઈ 10-20 રૂપિયા પણ મેં આમ વજન લાગે. મને અહીંયા હું અહીં નીકળો ને ત્યારથી કાંઈ રાખવું જ નહીં. હમણાં એક જગ્યાએ મને ચડાવ્યો તો, મને એક જગ્યાએ સત્સંગમાં કંઈક તેડાવ્યું તો હું તો ખબર નથી યાર. અને મને કે બાપુ ખીચામાં હોય તો આને 50 રૂપિયા પણ બધું ગાંડે, ખીચામાં હોય ને હું 50, હું ગાંડો થઈ ગયો ખીચામાં રાખું કઈ? પાગલ છું? પાગલ છું વજન રાખું? સદગુરુની મારા ઉપર કેવડી કૃપા હે. વજન રાખવા આવ્યો નથી મારે, એટલું મારા મનને અહીંયા મને કોકે 150 રૂપિયા મેં કીધું આલે હારા. બીજા કોકે 200. આમના ઘરે ગયો તો આ ભાઈ જગદીશભાઈના ભાઈના કાકા કે મને બહુ વ્યવહારમાં ન કહું પડે. ઘરે ગયો તો મને મેં કીધું આલે છોકરા આલે. મને કે બાપુ અમારું, મેં કીધું એને હું ત્યાં રોકાયેલો નથી, મારું ધ્યાન પરમાત્મા છે, મારું ધ્યાન સદગુરુ પરમાત્માના પ્રેમમાં છે, મારું ધ્યાન હરિગુરુમાં છે, મારું ધ્યાન શબ્દમાં છે. અરે બાપા, અમારા ભગવાન કે ખાલી પેટી પર દાદા સંતવાણી ગુરુ મહારાજના ઘરે થાય ને ખાલી પેટી, અને અમારે 6 વાગી જાય ખબર ન પડે. અને વાતાવરણનો માહોલ જુઓ ને તો તમે એમ કહો કે ખાલી પેટી અને સુરતા શબ્દ અને પરમાત્મા. એ અમારે ગુરુ પૂનમ હતી ને ભગવાન એવા હું નાઈચો છું કોઈ ગુરુ પૂનમ અને આવ્યા. મેં કીધું આવને કાના, મેં કીધું મારો બાપ. અને આવ્યા સવાર સુધી મને, હું આખી રાત નાઈચો. અત્યારે હું નાચતો હતો, કારણ કે સંતોના શબ્દ છે ને, સદગુરુના શબ્દ. કારણ કે સંતો મહાપુરુષોએ, તમે ધ્યાન આપો, આખું જીવન વલોવી, એના જીવનને વલોવી. આત્મા અને જ્ઞાન, અમારે લાલભાઈ વાત થઈ, આત્માની ને જ્ઞાનની આ વિશ્વમાં કોને ખબર નથી. એક આત્માની સ્થિતિમાં છે ને એક હું આત્મા છું એમ બોલે છે. કેટલો ફેર! કાંઈક એવો પ્રસંગ આવે એટલે ફટ દેનારું ચૂકી જાય. સંતો મહાપુરુષો છે ને પોતાના જીવનને વલોવી નાખ્યું, વલોવી અને પછી એ પરમાત્મામાં પોતાના ચૈતન્ય સ્વરૂપમાં રહીને પછી આ વાણી બોલ્યા. કબીરની વાણી હોય, નરસિંહની વાણી હોય, મીરાની વાણી હોય, રવિ સાહેબની હોય, ભાણ સાહેબની હોય, કોઈ પણ સત્પુરુષની વાણી ઉપર તમે ચોકડી નહીં મારી શકો. એના શબ્દમાં ફેરફાર ન થાય અને ગમે ત્યારે સાંભળો વાલા લાગે. કારણ કે એની અંદર એને પોતાના ચૈતન્ય તત્વ છે ને એને પૂરી દીધું. એની અંદર એનો પ્રાણ છે. બાપ, તમારું જીવન છે ને એટલું બધું શ્રેષ્ઠ છે ને, એટલું બધું શ્રેષ્ઠ.
રામકૃષ્ણ પરમહંસના ઘરવાળામાં શારદા બોલ્યા હતા એ કે મનુષ્ય જન્મને તમે વેડફોમાં તમને ખબર નથી તમને શું ચીજ મળી છે, તમને ભાન નથી તમારી પાસે શું ચીજ છે. અને મને તો ટેવ છે, હું કોઈ પણ મને પ્રેમ ઉપજે ને એટલે કહું મારી એક સેકન્ડ બગડે ને એક સેકન્ડ એ મારા અંતરાત્માને કબૂલ નથી. પછી બધા બેઠા હોય એટલે હું બધું સ્વીકારી લઉં, કારણ કે એને આનંદ આવે છે ને, એ સુખી રહે ને એની મોજા. અમારા બાપુ કે આ લોકોને સુખી રાખવા પડે. શું કામ ખબર છે? તમે લોકો સુખી રહે એવું શું કામ ખબર છે? એનું જીવન છે ને પોતાના માટે ન હોય, એમાં એની પોતાની માલિકી ન હોય. અને તમે એમ કેમ ચા પીવી છે એટલે કહું હા, લીંબુ શરબત પીવું છે એટલે કહું હા, લાડુઓ ખાવો છે એટલે હું કહું હા, નથી ખાવું તો હું કહું હા. હા હા કેતા આવડે. મુજને જેવી રાખો રામ મારે તેવી રહેવાનું હરી મેં સોય પોત તુજને હાથ. ખરેખર હોપી દો ને તો એ ખવડાવે, એ તમારે કપડાં ધોઈ દે, તમને નવડાવે, તમારું બધું કરે, પણ જેમ જેમ હોપી દો તો જેટલું તમે હોપશો ને એટલું ઉપાડશે. અને ન ઉપાડે તો આપણું છે ક્યાં, વાંધો ક્યાં આવે? કદાચ હું કહું એમ ન થાય તો માલિક હું છું કે આપણે તો હરખું પડે તો ભગવાન અને ગુરુ હાચા, હરખું ન પડે તો ભગવાન ને ગુરુ ખોટા. હરખું પડતું નથી, ગુરુ મહારાજમાં કાંઈક ગળ મથન લાગે, કાં ભગવાન કાંઈક ગોટાળા કરે, ભગવાન આ કાંઈક કરી દો ને તો એલા બાપ એ કરે છે એ બરોબર. અને ન કરે તો આપણે વાંધો તો માલિકી હોય તો ને. અને છે હું હાલો કદાચ હરખું ન પડ્યું તોય આપણું છે હું, અને બહુ હરખું પડી ગયું તોય આપણું છે હું. સમજણ છે ને, સમજણ કે પોતાની અંદરથી પ્રગટ થવી જોઈએ. પણ પ્રેમ તો થોડો પ્રેમ હારું ખબર નહીં, હારું દુખતી રગ છે મારી. પ્રેમ તો રહેવો જોઈએ. તમને પ્રેમ નહીં હોય ને તો ખબર નહીં, તમને મજા નહીં આવે. અને એમાં જો એક યાદ રાખજો, વાસના, સંસાર, વિષય અને પ્રેમ બેયને કોઈ દી ભળે નહીં. ભૂલ ન કરતા, એ રાહ બે અલગ છે. શંકા ન કરતા, શંકા પડે ને એટલે આ મન છે ને એ જુદું વિચારે. શંકા ન કરવી. હું કરીશ ને ગુરુ કૃપાથી કદાચ તો એ પરિણામ મને જ આવે, તમને ન આવે. હું કામ શંકા કરવા? અને તમે કરશો ને એનું પરિણામ તમને જ મળશે, બીજાને નહીં મળે. તો મારે શું કરવું જોઈએ? મારી કર્તવ્ય ફરજ શું આવે? મારી ફરજમાં શું આવે? તો કે મારી ફરજમાં મારે દરેક જીવનું કલ્યાણ શું છે. તો દરેક જીવનું કલ્યાણ કઈ રીતે થાય? તો કે મારે ભજન કરવું પડે, મારે સત્સંગ કરવો પડે, મારું ધ્યાન રહેવું જોઈએ, મારી અંદર રાગદ્વેષ ન ઉત્પન્ન થવા જોઈએ. ન ગમે તો આખો હોઈ જાવ. અરે મને તો મારો અનુભવ છે, તમારી અંદર સ્થિરતા બંધાય ને, તમારી અંદર સ્થિતિ બંધાય ને એટલે આ સંસારનું કોઈ વાતાવરણ તમને ટચ ન થાય. અમૂલ્ય વસ્તુ મળી હે બાપ. ખરેખર ખરેખર તમને ખબર છે કોઈ કોઈને પ્રેમ નથી કરતો, ખબર છે? એની વાત કરું તમને સમજાવો એટલે તમારું ધ્યાન વહી જાય મૂળમાં.
મને મારા પપ્પા વાલા હોય, મારા ઉપર એટલે વાંધો ન આવે, બોલું ગોટાળા ન થાય. તમે આ તમારું સમજી લેજો. મને મારા પપ્પા વાલા હોય, તો મારા પપ્પાનું શરીર છૂટી જાય પછી હું એને પ્રેમ કરું? સાંભળજો, પછી હું એને પ્રેમ કરું? એ શરીરને પ્રેમ કરું? ન કરું. પછી મારા મમ્મી મને વાલા હોય, પછી મારા મમ્મીનું શરીર છૂટી જાય તો હું એ શરીરને રાખું કે? પછી મને મારો દીકરો વાલો હોય, નાનકડો હાવ હવા વરનો હોય અને એકદમ વાલો હોય, ગલે લગાડીને રાખ્યો હોય હવા વર સુધી, આગો ન થવા દો, ગલે જ લગાડો આખો દી, પણ એનું શરીર છૂટી જાય તો હું એ શરીર રાખું? મને મારી ઘરવાળી વાલી હોય, તમે ગભરાતા નહીં, બહુ ચિંતા ન કરતા, થોડું આડાવડું વિચારતા નહીં. તમે તમારું જોઈ લેજો ને, હું જ્યાં લઈ જાઉં છું ને ત્યાં વયા જાજો. જો હું તમને હું કહું, તમે જેમ હેલું પડે તમે એને તમે પહેલા ધ્યાન આપો. હું તમને જ્યાં લઈ જાઉં છું ને ત્યાં વયા જાજો. હું તમને દાખલા આપું છું. મને મારી ઘરવાળી બહુ વાલી હોય, અતિ વાલી હોય. અગાઈ થઈ હોય, લગ્ન થવાની શરૂઆત હોય, મને બહુ વાલી હોય. અગાઈ થાય ને લગ્ન થાય ને એ સમય તો વાત જ જવા દે, એવો સમય આ દુનિયામાં બધાને મળે. એટલો પ્રેમ હોય, પણ એ ઘરવાળીનું શરીર છૂટી જાય તો હું એનું શરીર રાખું? મને મારા હગાવાલા બહુ વાલા હોય, સૌથી વધારે વાલા હગાવાલા હોય. પણ હગાવાલામાં કોકનું શરીર, મને બહુ હગાવાલો અમુક વાલો હોય ને એનું શરીર છૂટી જાય તો હું પછી શું કરું? તો કે ન રાખો. મને ગાડી બહુ વાલી હોય, આપણે 40 લાખની ગાડી લીધી, પણ એ ગાડીમાં કંઈક થોડુંક કંઈક એવું થાય તો આપણે મૂકી દઈએ. મને મકાન બહુ વાલું હોય, મને રૂપિયા બહુ વાલા હોય, પણ એમાં ફેરફાર થાય ને એટલે પછી આપણે છોડી દઈએ. શું કામ? આપણે આપણા પપ્પાને પ્રેમ નહોતા કરતા, આપણે આપણા મમ્મીને પ્રેમ નહોતા કરતા, આપણે આપણા બાળકને પ્રેમ નહોતા કરતા, આપણે આપણી ઘરવાળીને પ્રેમ નહોતા કરતા, આપણે આપણા હગાવાળાને પ્રેમ નહોતા કરતા. આપણે પ્રેમ કરતા હતા એની અંદર બિરાજે છે એ પરમાત્માને, એને જ પ્રેમ કરતા હતા. જો તમને ક્યાં લઈ જાઉં છું, આપણો પ્રેમ એની અંદર બિરાજે છે ને એની હારે જ છે, પણ રોકાઈ ક્યાં જાય છે ખબર છે? ક્યાંક દરેકને જોઈ છે તો પરમાત્મા જ, દરેકની અંદર પરમાત્મા છે, એને જ પ્રેમ કરે છે આખું વિશ્વ, પણ રોકાઈ જાય છે ક્યાંક બીજે. ઘરવાળીને પ્રેમ કરતા પણ ઘરવાળીને નથી કરતા તો શરીર રાખવું હતું ને, પણ ઘરવાળીની અંદર જે પરમાત્મા છે ને એને પ્રેમ કરે છે. ઘરવાળાને બહુ પ્રેમ કરતા પણ ઘરવાળાને નથી કરતા, ઘરવાળાની અંદર જે પરમાત્મા છે ને એને જ પ્રેમ કરે છે. હું તમને ધ્યાન બતાવું છું, તમે બધા પરમાત્મા સિવાય કોઈને પ્રેમ કરતા જ નથી, પણ ધ્યાન ચૂકાઈ જાય છે. આખું વિશ્વ, આખું બ્રહ્માંડ પરમાત્મા સિવાય કોઈને પ્રેમ કરતું જ નથી. આખું વિશ્વ, આખું બ્રહ્માંડ પરમાત્મા સિવાય કોઈને પ્રેમ કરતો જ નથી, પણ રોકાઈ જાય છે. એ પરમાત્મા ચુકાઈ જાય છે એટલે બીજે રોકાઈ જાય છે. એ બાપ, જાગો, તમે જાગો જ છો. તમે લોકો મને બહુ વાલા લાગો છો, કારણ કે તમને પરમાત્માથી અત્યારે પ્રેમ છે જ. સંતો, મહાપુરુષો અને સત્પુરુષો અને સદગુરુ તમને તમારા મૂળ, હું ઘણી વાર કહું, તમે કોઈને પ્રેમ ન કરો. ઘણાને એમ થાય મારે તને પ્રેમ થોડો કરવો, ન કરતા. પછી કે મારે આને પ્રેમ ન કરો, ન કરતા. તમે તમને પ્રેમ કરતા શીખી જાઓ. આજે એક વ્યક્તિ આવી મારી પાસે, એ કદાચ વયા ગયા મને ખબર નથી. એ કે બાપુ મને એક વાક્ય, કાંઈક એવું એક વાત કરો. મેં તો તમે બોલો ને એ પ્રમાણે હાલજો. તમે કાંઈ નહીં, મને કે બાપુ કાંઈક થોડું કાંઈક એવું કયો, મને કાંઈક એવું કયો કે મને. અરે મેં કીધું જાગેલો માં, મેં કીધું બાદશાહ મને એક જ વાક્યમાં મને કે કાંઈક એવું કયો. તને યાદ રહે ને કરવાનું, પછી તું તને આચરણમાં આવી જાય કોને ખબર છે કે પછી તારી વાત છે. તું બોલ ને એ પ્રમાણે હાલજે. પછી એક આ માતાજી હતા, મને કે બાપુ કાંઈક હવે દરબાર એટલે તમે ભૂખા કાઢ નાખે, ઘરવાળા હલવા ન દે, આગા પાછા થવા ન દે.
દરબારો એટલે બહુ ઓલો અઘરું હોય લોકો એમાં એ ગંગા સતીની જગ્યામાં એ બેનનો પ્રેમ કાંઈ ઘટે નહીં. મને કે બાપુ તમને ગુરુજી માનો. મેં કીધું મને મૂક. મેં કીધું તને એક મારી વાત હૃદયમાં ઉતરશે? તો કે બોલો ને બાપુ. મેં કીધું યાદ રહે પહેલા. યાદ રાખ્યા પછી તારે એનું આચરણ કરવાનું. મને કે બાપુ તમે કહો હું યાદ રાખીશ ને પછી આચરણ કરીશ. મેં કીધું એક વસ્તુ યાદ રાખ, હું કાંઈ નથી એ પેલા ધ્યાનમાં લઈ લે. પ્રથમ પેલા નક્કી કરી લે કે હું કાંઈ નથી. પછી જીવનના કોઈ પણ પ્રસંગ બને પછી એનું આચરણ કરજે કે હું કાંઈ નથી. હું કાંઈ નથી. વાત નથી કરતો આ, હું કાંઈ નથી. વાત પૂરી થઈ ગઈ. નક્કી થાય પછી એ પ્રમાણે ઊભું રહેવાય. એ મારા બાપ, એ મારા વાલા, કોઈ પણ રીતે હું અજીતભાઈને મેં ઘણી વાર વાત કરી. અજીતભાઈ ઉપદેશ લઈ જાય ને એટલે સવારે કહેવાનું ગુરુ મારે તમને મશીન ગનથી ઉડાડી દેવાના. હવે તમે ગુરુ નહીં, અમે અમારી રીતે હાલશું. ઉડાડી દેવાના. તમે પણ ભજન ન ભૂલતા હો, સત્સંગ ન ભૂલતા હો, તમારું ધ્યાન ન ભૂલતા. હું એટલું કહું કે તમે 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 તમારું ધ્યાન ચૂકી જાઓ ને તો જ્યારે સમય આવશે ને ત્યારે હાથમાં કાંઈ નહીં આવે. મનુષ્ય જન્મની સાર્થકતા તમારી સાથે, તમારી અંદર તમારી એવી સ્થિતિ રહેવી જોઈએ કે તમારી સ્થિતિ છે ને એ શરીર છૂટી જાય ને તો એ તમે મૂળ સ્થિતિમાં આવો. તમે બાદશાહ છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા ને એ તમારી પાસે કાંઈ નથી, પણ સ્થિતિમાં આવો ને તો. શું બોલું છું સમજાય છે? અમેરિકાના વડાપ્રધાન હોય કે ભારતનો હોય કે ગમે એનો, ચીનનો કે વિશ્વના કોઈ પણનો વડાપ્રધાન છે ને એના કરતા તમારી સ્થિતિ છે ને તમે એના કરતા મોટા છો, પણ તમે મૂળ સ્થિતિમાં હોતો. એ મારા બાપ, માલિકી છોડો. માલિકી લાવો, પરિણામે દુઃખ આવશે. માલિકી છૂટે ને તો ચિંતા ન કરવી. એક દી છોડી જ દેવી પડશે. માલિકી છોડી દો. મને મારા ગુરુ મહારાજ હતા ને, મેં ઘણી વાર વાત કરી પણ તમને લોકોને કહું. મારા ગુરુ મહારાજ હતા ને એમાં ઉપદેશ થયો ને એમાં 3-4 મહિનાનો સમય વયો ગયો વચ્ચે લાલભાઈ. અને એમાં પાછો મારે ઉપદેશ કરવાનો થયો એટલે હું કાંઈ લેસન કરતો નથી. જો હું માળા જપ તપ લેસન કાંઈ મને કાંઈ આવડતું જ નથી. હું કાંઈ કરતો જ નથી. મને કાંઈ ખબર જ નથી. આ રમણભાઈ તો મારે કાંઈ ઘટે નહીં. મને એમ થાય કે મને બધું પચી જાય, હું કોશિશ કરું પણ સારું કાંઈ પચતું જ નથી. એટલે ગુરુ મહારાજ મને કે, મેં કીધું કૃષ્ણા, મેં કીધું ઉપદેશ કાંઈક જે છે તો મને કાંઈક તો લેસન કાંઈક તો શીખવાડ. મેં કીધું કાંઈક તો યાદી કરાવ. મને કે મેં કીધું કે હું કહેશ. મેં કીધું રાતે ઉપદેશ છે, કેટલા પ્રેમથી આવવાના, આ બધી આપણે આટલી મહેનત કરી, આટલી તૈયારી કરી, કેટલો ટાઈમથી આ ઉપદેશ મેં હમણાં કર્યો નથી તો મને થોડીક યાદી. મને કે ઉપદેશ તારે કરવાનો છે ગુરુ મહારાજને? તો ઉપદેશ તો ગુરુ મહારાજ કરે. મને કે ગુરુ મહારાજ ઉપદેશ કરશે ને ચાદરી તને કોણે ગુરુ મહારાજ ઓઢાડી કે તે ઓઢી? તો એ ગુરુ મહારાજ ઓઢાડી. તો ઉપદેશ કોણ કરશે? ગુરુ મહારાજ. મને કે તારે હું તારું કઈ છે? હા. તો તું નીકળી જા, એને કરવા દે. મને ખબર પડી ગઈ આમાં કઈ મારી માલિકી છે જ નહીં. મેં કીધું આખી જિંદગીમાં તે મને ચાદર ઓઢાડી, ખૂબ ખવડાવ્યું, પીવડાવ્યું, મને રૂપિયા આપ્યા, બીજું બધું કુવાનું ગોદડા ઓઢાડી દીધા, આખા વિશ્વમાં તે મને બધું કર્યું ને એનું પરિણામ તે મને આજ આપી દીધું. તારું કઈ છે જ નહીં. ગુરુ મહારાજ કરશે તારે હું ઉપદેશ તારે કરવો હોય ગુરુ મહારાજને? ગુરુ મહારાજ એટલે પાછા જ્યાં ગુરુ મહારાજ છે ત્યાં જાજો. અમારે મને ન બાંધો, હા કર લઈને મને હા કર લઈને બાંધ્યા હોત તોય મને વાંધો. તમે કદાચ એમ કહો ને કે રાખવાનું કે બાપુ મારું કામ કરતા નથી, ગુરુ મહારાજ તમે આવા હો એટલે હવે તમને બાંધી દેવા. એટલે હા કર લઈ લોટાની કોનાની ગમે હા કર લઈને બાંધી દઈએ ને મને બહુ ફેર નહીં પડે. મને કઈ વાંધો નથી, કારણ કે મારી અંદરની સ્થિતિ છે કબૂલ કબૂલ કબૂલ. એ મારા
दो दिन का जग में मेला हो बरो એટલે જો दो दिन का जग में मेला બે દી રહેવાનું હે તમને એમ લાગે હો બરો એટલે જાજા બરો ભૂલ ન કરતા જોતરે જોતામાં દિવસ હોયા જાય એ બે દિનો મેલો હે કાઈ નથી તમને ખબર નહીં પડે હમણાં પૂરું થઈ જાય જનક મહારાજ હતા ને યાદ હતું આ ભગવાન હતા ને એટલે આખે પગ તો પગ દાબતા બધા કે મારો ધંધો હતો એ કે એમ આટલા રૂપિયા એ કે ખોટ બે દિના ખોટા થયા તમારી અંદર જે પડ્યું છે ને એ જ નીકળશે હું રાગદ્વેષ નથી કરતો ભૂલ ન કરતો તમને પરમાત્મા તમને મૃત્યુની યાદ કા ન આવે અરે વાહ રૂપિયાની યાદ આવે અમારે તો હું ધંધો થઈ ગયો એટલે મને ટેવ પડી ગયું મને તો આમ કંઈક થાય અંદર ખટાખટી થાય તમે ભૂલ ન કરતા મને ઓલો બબુ કે તું ધ્યાન રાખજો બહુ ઉપર ન હોયો જાતો મને કે કાંઈ ભૂલ ન કરતો ખીજાતો નહીં કોઈને મેં કીધું બહુ સમજીને હાલેશ મેં કીધું મને કે તું કોઈને કાંઈ ન કહેતો હોય કે તું ધ્યાન રાખજે તારું નક્કી નહીં થયું જો હટાહટી બોલવા માંડીશ ને બધાને ભૂકા કાઢ નાખ મને કે કેટલો પ્રેમ છે આ લોકોનો એ તો જોઈ કે મેં કીધું બહુ ધ્યાન રાખીશ મારે મને સમજાવવો પડે ભગવાન તમને સમજાવ્યા કોઈ દી તમને સમજાવ્યા કોઈ દી ધ્યાન આપો તમારું ધ્યાન તમારી ઉપર જઈ અને તમને સમજાવ્યા હું મને બહુ સમજાવતો બહુ સમજાવું અને પરમાત્માને કહું ક્યારેક તો એવું દેખ ખૂબ રહું તારા માટે વિશ્વ કલ્યાણ માટે દરેક જીવના મંગલ માટે આમાં છે નહીં આપણું હું તો નિમિત્ત બનું છું બાપ ભૂલ ન કરતા હું નિમિત્ત છું સંદેશો મહાપુરુષો તો આવા હોય જીવન આ સતલોક આમાં મારું કાંઈ નથી તમે માનો તો ભલે ન માનો તો ભલે મને એમ થાય કે હું એવું કંઈક ખોટું હાલી જાઉં કે જેથી તમારા લોકોનું મંગલ થાય તમારું કલ્યાણ થાય સંદેશો જીવન આ તો સતલોક મને એકય વસ્તુનો દાવો નથી મારી પાસે મારું કેવા જેવી ચીજ આ એક મારા ગુરુએ આપેલો મોબાઈલ છે એ ગુરુનો હે મારો નથી હું ખોટું નથી બોલતો સંદેશો તમારા પ્રેમના હિસાબે હું તમારો સ્વીકાર કરું મારી પાસે જેને કહેવાય કે તારું કહેવા જેવું ચીજ શું મારી પાસે મારું જે કહેવા જેવી ચીજ એ કઈ નથી તેના જેમ કહું છું હું પ્રેમ આખા વિશ્વને કરું આખા વિશ્વને પ્રેમ કરું છું પણ મારું કહેવા જેવી ચીજ મારી પાસે કઈ નથી સંદેશો જીવન આ સતલોકનો એને ભીમ સાહેબે બેજો રે પત્ર રે લખ્યો છે ગુરુજીએ પ્રેમ તમે એને લગ્ની કરીને લેજો તમે લગ્ની લગાડો હગાઈ થાય તો કેવી લગ્ની હોય આજ કેવી બધી લગ્ની હતી ટીનો જય અજીતભાઈ ડાકોર જગદીશભાઈ બધા નાચતા અમને મજા આવી લાલભાઈ એમાં માતા જોયો ભાઈ કઈ કઈ આ મારી આ માતાજી અરે આને તો ભાઈ આ મારા બાપ ભૂકા કાઢ નહીં બે દી મને તમને કોક એમ કે 50,000 રૂપિયા મળે તમે મહેનત કરો કે નહીં તમે લઈ લ્યો કે નહીં ભોળી રે ભરવા ડળારીને એ વેચ સંતો કોઈ દી લૂચા ન હોય નરસિંહ મહેતા લૂચો ન હોય વેચવાને
હાલી રે તમે સદુપયોગ કરી લ્યો ને યાર, પછી ક્યાં કરવા જાઓ? અત્યારે મારા લાલભાઈ ને સાંભળવા મને એવી મોજ આવે કાના જેમ જેમ કહું એ બોલે ને એટલે હું નાચું, જેમ જેમ કહું એ ભજન કરતા. ગુરુ પૂનમે હું એટલો નાચ્યો, એ તું કાના તું આવજે હો. તમે લોકો ભજન કરતા હો ને મને અંદર વાળો ખબર નહીં, ટેવ પડી ગઈ શું કરવું યાર, અંદરની સ્થિતિ ફરી ગઈ છે. હું ક્યાં સત્સંગ થાય, ભજન થાય, કીર્તન થાય, તમે કીર્તન બોલો ને તોય હું નાચું, તમે ધ્યાન કરો તોય હું નાચું, તમે મૌન રહ્યો ને તોય હું નાચું, તમે જે કરો ને એમાં હું નાચું. અમારું ભજન હોય ને એટલે કોક ગઝલ બોલે, મને ક્યાં ગઝલ મેં આવી જાય કીધું ચિંતા કરો. પછી કોક એવા ભજન ગાય કે માતાજીના, મેં કીધું મને કબૂલ છે, મને ક્યાંયથી રાગ દ્વેષ નથી, પછી ક્યાં વાત રહે? દરિયો હોય ને બાદશાહ એમાં વરસાદનું જળે આવે, નદીનું આવે, પછી હું ત્યાંથી નીકળી જતી એ છે ને. તમે એટલા બાદશાહ હોવા જોઈએ, તમે એટલા બાદશાહ હોવા જોઈએ કે એની અંદર બધું અમારી જાય. તમે એ કે ના એ કે જ્ઞાની જ અમાય, અજ્ઞાની ન હમાય. મને તો એમ થાય મારે જવું ક્યાં હારું. બુરા ઢૂંઢન મેં ચલા, હું આશા કેવું કામ બોલું ખબર છે મને સમજાવવા માટે. બુરા ઢૂંઢન મેં ચલા, बुरा न मिलिया कोई, अकट के भीतर में देखा तो मुझसा बुरा न कोई. જેટલું હેઠું બેસી જાવ ને એટલું હેઠું બેસી જવા જેવું. હરજીવન બાપા કહેતા પેલા તમે હેઠા બેસી જાઓ, જેટલું છૂટે ને. એક મહાપુરુષ એમ કહેતા કે તમને અજ્ઞાનનો કાંટો ચૂભેલો હોય, કાંટો પગમાં વાગ્યો હોય, અજ્ઞાનનો કાંટો. તો હવે આ કાંટાને કાઢવો હોય તો કાંટો બીજો લેવો પડે. તો કે કયો કાંટો લેવો? તો કે જ્ઞાનનો કાંટો. એટલે જ્ઞાનનો કાંટો લઈને થોડુંક ડૂક્યું તો ખરી, પણ જ્ઞાનનો કાંટો લઈને ઓલો અજ્ઞાનનો કાંટો કાઢ્યો, પછી બે કાંટાને હળવેથી મૂકી દીધા. એની પકડ છે ને એ દુઃખ આપશે. ગુરુની પકડ એટલે ગુરુ એટલે શરીર. અને હરજીવન બાપા તો એટલું બધું કહેતા, સદગુરુની કાયા છે ને એને નામની કાયા માનજો, એને સ્થૂળ શરીર ન માનતા. હરજીવન બાપાને શબ્દ છે, હું તમે મને તો ભાંગીને ભૂકો જ કરાવતા, આ તો તમે લોકો ઉપાડીને બેહાડી દો છો એટલે બધું કબૂલ. જેમ જેમ કોઈ તમે એમ કહો કે બાપુ બસ પૂરું. કારણ કે મને ખબર છે મારા જીવનના અનુભવ બહુ ઝાઝા છે. ગુરુ કૃપા એટલી બધી છે અને તમારા લોકોની અંદરની એટલી બધી પોતાની એટલી બધી કૃપા છે ને જેની સીમા નહીં. જીવનમાં અવળું પડે તો બરોબર અને અવળું પડે તો બરોબર નહીં. મારે આ ભાઈની વાત તો એટલા માટે કરવી પડી કે એની મનોવૃત્તિ ફરે, જરૂરી, એની અંદરની સ્થિતિ ફરે. મારું કોઈ પણ બોલવું હોય ને તો એની પાછળનો ઉદ્દેશ હું તો હાલતો જ જઈશ, હું મારું હાલવાનું બંધ નહીં કરું, ચૂકતા નહીં. શરીર ભલે પડ્યું હોય. અને મારી તો એવી પ્રાર્થના છે કે નિરંતર મારી અંદર નિરંતર વિશ્વનું કલ્યાણ થાય, કોઈ પણ જીવ મુક્ત બને, કોઈ પણ જીવનું ભલું થાય, કોઈ એના નિત્ય સ્વરૂપ એના ચૈતન્ય સ્વરૂપ એમાં સ્થિત થાય. અને મારા જીવનનો તો એટલો બધો અનુભવ છે ને, તું કાને ભજન ન ભૂલતો. હું પ્રાર્થના કરું તમે મારા બાપ, તમે તમારું કલ્યાણ ન ભૂલતા. બોલો સદગુરુ મહારાજ. લાલભાઈને કહું, લાલભાઈજી મને થોડીક